ખેડૂતો દ્વારા ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવા માટે માંગણી કરવામાં આવી। આજરોજ તારીખ 2/11/2025 સવારના 11:30 કલાકે પાવઠી ગામના ખેડૂતો પાવઠી ગ્રામ પંચાયતે ભેગા થયા હતા। ત્યારબાદ તેઓ ગ્રામ સેવકને લઈને નજીકમાં આવેલી વાડીમાં તમામ ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે, જેને લઈને પાવઠી ગામના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ વળતર ચૂકવવામાં આવે। હું યોગેશભાઈ ઝીંઝાળા। આજે અમે પાવઠી ગામે ઉકાભાઈ રત્નાભાઈ નકુમની વાડીએ જે નુકસાની થઈ છે એ બાબતે અહીંયા બધા ખેડૂતો ને સાથે રાખી અને આવ્યા છીએ। તો આપ જોઈ શકો છો આ જે સિંગ જે છે એની શું હાલત થઈ છે। આજે 2 દિવસથી વરાપ છે એટલે પાણી ઉતરી ગયું છે, બાકી તો અહીંયા પાણી ભરેલું હતું અને બહુ જ નુકસાની થઈ છે। અને આવનારા સમયમાં સરકારે એવી જાહેરાત કરી છે કે ભાઈ અમુક ટકા સહાય આપશું। તો અમે પાવઠી ગામના ખેડૂતો વતી અમે બધા એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે સહાય ન આપતા કે જે સરકારના જે પાક વીમા જે છે, મતલબમાં પાક પર ધિરાણ લીધેલું છે એ ધિરાણ સંપૂર્ણપણે માફ થાય એવી અમે સર્વે ખેડૂતોની માંગણી છે। તો અમે સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે જો આવનારા દિવસોમાં અમારી જે માંગો છે નહીં સંતોષાય તો અમારે પછી ગાંધી સીધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। સરકારની ગાઈડલાઈન જ્યારે પાવઠી ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રીશ્રી અને ગ્રામ સેવક પાવઠી ગામનો સર્વે કરવા નીકળ્યા ત્યારે પાવઠી ગામની અંદર જે ખેડૂતોને નુકસાની થઈ છે તે નુકસાની આપ આ વિઝ્યુઅલ દ્વારા અને અહીંયા સ્થળ ઉપર પણ જોઈ શકો છો। અને પાવઠી ગામના તમામ ખેડૂતોની એવી માંગણી છે કે જે સરકાર રીતે વળતર ચૂકવણીની વાત કરે છે, પરંતુ એની વળતર ચૂકવણીના આધારે ખેડૂતો પોતાનું આવનારા સમયની અંદર ખેતીવાડી કરી શકે એટલી પણ મહેનતાણું મળે એવું નથી। અને 2 વર્ષથી જે એને માર પડે છે કે ભાઈ સમરમાં જયારે આખો કમોસમી વરસાદ થયો ત્યારે જે નુકસાની આવી, અત્યારે આ જે નુકસાની આવી છે એ નુકસાનીના કારણે ખેડૂતોને પોતાના ઘરની અંદર કોઈ પ્રસંગો કરવા હોય તો થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, તેમજ આગામી સમયમાં નવી ખેતીવાડી કરવી હોય તો એ પણ થઈ શકે તેવી નથી। અને ખેડૂતો બધા દેવાદાર બન્યા છે, તેના કારણે સરકાર દ્વારા જે પાક ધિરાણ આપવામાં આવે છે તે પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને આવનાર સમયની અંદર ખેડૂત નવેસરથી ઉભા થઈ શકે તે રીતની યોજના કરવામાં આવે। સરકાર ટૂંકા ગાળાની યોજનાઓ લાવે તેના કારણે ખેડૂતોને હર વર્ષે આ નુકસાની ભોગવવી પડે છે, પણ સરકાર એવી યોજના કરે કે ભવિષ્યની અંદર ખેડૂત હેરાન ના થાય। અને જે ખોટી રીતે તાઇફાઓ કરીને ખર્ચા સરકાર કરે છે એની જગ્યાએ ભારત જ્યારે ખેડૂત પ્રધાન દેશ હોય તો ખેડૂતોનો કઈ રીતે વિકાસ થાય અને ભારતની અંદર તો કઈ રીતે આગળ વધે બનાવે તેવી પાવઠી ગામના અને તળાજા તાલુકાના ખેડૂતોની માંગ છે। પાક સહાય માટે જે કઈ નિર્ણય લે છે એની સાથે એવું પણ ઈચ્છીએ છીએ કે ખેતીવાડી સાથે ખેડૂતની સંકળાયેલા છે, બહારના ખેડૂતો સાથે ભાગ્યાઓ કામ કરતા હોય છે, તો એક એવી પોલિસી આવે જે ખેત મજૂરોને એનો લાભ થાય અને પશુપાલકોને પણ એનો લાભ થઈ શકે। અને અમે એવું કહેવા માંગીએ છીએ કે સંપૂર્ણપણે એવું મેં પાવઠી ગ્રામ પંચાયત સરપંચ વતી તેમજ ગામ અમે એવું ઈચ્છીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ કે વહેલીમાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે। જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન। આજે કમોસમી વર્ષ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં પગ પણ મેળવી શકે એટલો બધો ગારો અને એટલો બધો પાણી ભરેલું છે, પાક તો હાવ નિષ્ફળ ગયો છે। જેથી કરીને સરકારને અમારી વિનંતી છે તળાજા તાલુકાના પાવઠી ગામના તમામ ખેડૂતો ભેગા થઈને આજે અમે 5 રોજ કામ કરી રહ્યા છીએ કે ખેડૂતોને પૂરેપૂરું એના વળતર મળી રહે ને સરકાર ખેડૂતોને પર કરે એવી અમે આશા રાખીએ છીએ સરકાર પર।